માનું નામ કેવી રીતે પડ્યું? ઉમૈયા એવું નામ નથી હો. ઉમૈયા તો એ શબ્દની તૃતીયા વિભક્તિ થાય. માનું નામ છે ઉમા. શું નામ છે? ઉમા, રમા, રાધા, આકારાંત સ્ત્રીલિંગ, એવી રીતે શબ્દ બને. એટલે માનું નામ ઉમા છે, પણ એ ઉમા પડ્યું કેવી રીતે ખબર છે? હાવ દેશી ઢાળમાં, હાવ દેશી ભાવમાં. આ જગદંબા પાર્વતી હિમાલય અને મેનાની દીકરી બની અને નારદજીના કહેવાથી, નારદજીની મંત્ર દીક્ષાથી, શિવને પામવાના ભાવથી, એ કામનાથી જંગલની અંદર જઈ અને ઘોર તપશ્ચર્યાને આચરી છે. અને એ વખતે જગદંબાનું નામ પડ્યું છે બ્રહ્મચારિણી. કા બ્રહ્મચારિણી? કોણ? એ બ્રહ્મચારિણી કોણ? તપસ્વીની સા તપશ્ચારિણી, સા બ્રહ્મચારિણી. બ્રહ્મચર્યનું અખંડ વ્રત લઈ અને જગદંબા તપશ્ચારિણી બન્યા છે, તપસ્યાને કરવા વાળા બન્યા છે.